નમસ્કાર મિત્રો, ટાટ મુખ્ય પરીક્ષાના પીવાયક્યુ પદ્ધતિશાસ્ત્રના પીવાયક્યુ સોલ્યુશનમાં તમારું સ્વાગત છે. આજનો આપણો પ્રશ્ન છે, સિમ્યુલેશન વિજ્ઞાન વિષય પદ્ધતિમાં મહત્વ જણાવો. તો મિત્રો, અમુક પ્રશ્નો છે આપણે ટાટ એચએસના લીધા છે, પણ એને આપણે થોડા મોડિફાઈ કર્યા છે કે ટાટ એસમાં પણ એ આપણને ઉપયોગી થઈ શકે. તમને તો ઉપયોગી થશે જ મિત્રો, પણ જે ટાટ એસના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ ઉપયોગી થઈ શકે. એટલા માટે થોડું આપણે મોડિફાઈ કર્યું છે કે જ્યાં ગણિત વિજ્ઞાન એટલે વિષય થોડું આપણે બન્યો છે. અને પ્રશ્ન એ જ છે, તો સિમ્યુલેશન એટલે વાસ્તવિક પરિસ્થિતિ, ઘટના અથવા તો પ્રક્રિયાનું કૃત્રિમ અથવા તો મોડેલ સ્વરૂપે રજૂ કરવાનો. તો શું કીધું મિત્રો? સિમ્યુલેશન એટલે વાસ્તવિક પરિસ્થિતિ, ઘટના અથવા તો પ્રક્રિયાનું કૃત્રિમ અથવા તો મોડેલ સ્વરૂપ રજૂ કરવાનું. વિજ્ઞાન શિક્ષણમાં જ્યારે કોઈ પ્રયોગ છે, ઘટના અથવા તો પ્રક્રિયાને સીધી રીતે દર્શાવવી મુશ્કેલ હોય ત્યારે સિમ્યુલેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિજ્ઞાન વિષય પદ્ધતિમાં સિમ્યુલેશનનું મહત્વ. તો જટિલ ખ્યાલો સરળ બને છે. મુશ્કેલ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને સરળ રીતે સમજાવી શકાય. અનુભવ આધારિત શિક્ષણ મળે છે. વિદ્યાર્થીઓ જોઈને અને કરીને શીખે છે. જોખમી પ્રયોગો સુરક્ષિત રીતે શીખવી શકાય. જોખમ વગર વૈજ્ઞાનિક પ્રક્રિયાઓનો અનુભવ મળે છે. વિદ્યાર્થીઓમાં રસ અને સક્રિયતા વધે છે. શીખવાની પ્રક્રિયા વધુ જીવંત અને આકર્ષક બને છે. સમય અને ખર્ચની બચત થાય છે. દરેક પ્રયોગ માટે અલગ સાધનોની જરૂર ઓછી રહે છે. અવલોકન અને વિશ્લેષણની શક્તિ વિકસે છે. વિદ્યાર્થીઓ પ્રક્રિયાને ધ્યાનથી સમજે છે. પુનરાવર્તન સરળ બને છે. એક જ પ્રક્રિયાને ઘણીવાર જોઈ અને સમજાવી શકાય છે. વૈજ્ઞાનિક અભિગમોનો વિકાસ થાય છે. શોધ, તપાસ અને તાર્કિક વિચારશક્તિ વિકસે છે. અધ્યયન વધુ સ્થાયી બને છે. દ્રશ્ય અનુભવ આધારિત શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહે છે. અને ટેકનોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન મળે છે. ડિજિટલ સાધન દ્વારા આધુનિક શિક્ષણ શક્ય બને છે. ઉદાહરણ આપણે આપ્યા છે, તો કે સૂર્યગ્રહણની પ્રક્રિયાનું ડિજિટલ મોડેલ, માનવ હૃદયનું કાર્યપ્રણાલીનું એનિમેશન. તો મિત્રો, હવે તો સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, એની અંદર એનિમેશન તમે વિદ્યાર્થીઓને બતાવો તો એનું સરળ રીતે સમજી શકે. પરમાણુ રચનાનું કમ્પ્યુટર સિમ્યુલેશન. તો વિજ્ઞાન વિષયમાં સિમ્યુલેશન પદ્ધતિઓને જટિલ ખ્યાલો સરળ, સુરક્ષિત અને અસરકારક રીતે સમજવામાં મદદ કરે છે. તે વિજ્ઞાન શિક્ષણને વધુ અસરકારક અને અનુભવ આધારિત બનાવે છે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ કન્ટેન્ટ એટલે કે આ બુક મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. તો આભાર, અને આવા જ વિડીયો આપણે લાવતા રહીશું.